પાવાગઢનો ઇતિહાસ ઘણો પ્રાચીન અને રોમાંચક છે. તે માત્ર એક પર્યટન સ્થળ નથી, પણ શક્તિ, શૌર્ય અને સ્થાપત્યનો અદ્ભુત સંગમ છે. પાવાગઢના ઇતિહાસને આપણે મુખ્ય 3 ભાગમાં વહેંચી શકીએ. 1. પૌરાણિક મહત્વ. પૌરાણિક કથાઓ મુજબ પાવાગઢ એ 51 શક્તિપીઠોમાંનું એક છે. એવું માનવામાં આવે છે કે અહીં સતીના જમણા પગનો અંગૂઠો પડ્યો હતો. ડુંગર પર બિરાજમાન મા કાલિકાનું મંદિર હજારો વર્ષ જૂનું મનાય છે. વિશ્વામિત્ર ઋષિએ અહીં તપસ્યા કરી હતી અને ગંગા નદીને અહીં પ્રગટ થવા વિનંતી કરી હતી, જે આજે વિશ્વામિત્રી નદી તરીકે ઓળખાય છે. 2. ચૌહાણ વંશનું શાસન. પતાઈ રાવળ. ઐતિહાસિક દ્રષ્ટિએ પાવાગઢ લાંબા સમય સુધી ખીચી ચૌહાણ રાજપૂતોના કબજામાં હતું. આ વંશના છેલ્લા શાસક જયસિંહ ચૌહાણ હતા, જેઓ લોકસાહિત્યમાં પતાઈ રાવળ તરીકે પ્રખ્યાત છે. લોકવાયકા મુજબ રાજા પતાઈ રાવળના ગર્વને કારણે માતાજીએ તેમને પતનનો શ્રાપ આપ્યો હતો. જો કે ઐતિહાસિક રીતે જોઈએ તો પાવાગઢનો કિલ્લો તેની ભૌગોલિક સ્થિતિને કારણે અજેય મનાતો હતો. 3. મુસ્લિમ શાસન અને ચાંપાનેરનો ઉદય. ઈ.સ. 1484માં ગુજરાતના સુલતાન મહંમદ બેગડાએ લાંબા સમય સુધી ઘેરો ઘાલ્યા બાદ પાવાગઢ જીતી લીધું હતું. પતાઈ રાવળની હાર બાદ બેગડાએ ડુંગરની તળેટીમાં ચાંપાનેર શહેર વસાવ્યું અને તેને પોતાની રાજધાની બનાવી. તેણે ત્યાં ભવ્ય મસ્જિદો જેમ કે જામી મસ્જિદ અને મહેલો બંધાવ્યા, જે આજે પણ સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના છે. મહત્વની વિગતો. વિગત. માહિતી. સ્થળ: પંચમહાલ જિલ્લો, ગુજરાત. ઊંચાઈ: આશરે 800 મીટર. યુનેસ્કો. પાવાગઢ ચાંપાનેરને 2004માં વર્લ્ડ હેરિટેજ સાઇટ